अहमदाबाद ग्रामीण एलसीबी ने सचाना हाईवे पर हुई डकैती का खुलासा करते हुए गिरोह के 2 आरोपियों को गिरफ्तार किया है। पुलिस ने हजरत उर्फ हज्जू गेडिया और लालसा फकीर को पकड़ लिया है, जबकि डकैती में शामिल 2 अन्य आरोपियों की तलाश जारी है। पुलिस के अनुसार 1 सप्ताह पहले सचाना हाईवे पर एक ट्रक चालक के साथ मारपीट की गई थी और उससे लगभग 70 लीटर डीजल चोरी कर लिया गया था। वीरमगाम ग्रामीण पुलिस ने इस घटना में अपराध दर्ज किया था। गिरफ्तार आरोपियों से अपराध में प्रयुक्त कार भी जब्त कर ली गई। हजरत गेडिया पहले से 72 अपराधों में संलिप्त पाया गया है, जबकि लालसा फकीर के खिलाफ 2 हथियार अपराध दर्ज हैं। दोनों आरोपी गेडिया गिरोह से जुड़े हैं। पुलिस ने आरोपियों को आगे की जांच के लिए वीरम गांव ग्रामीण पुलिस के हवाले कर दिया है। उल्लेखनीय है कि आरोपियों के खिलाफ पहले भी गुज सिटोक एक्ट के तहत कार्यवाही हुई है। डकैती के मामले में अभी भी 2 आरोपी फरार हैं, जिनकी पुलिस तलाश कर रही है। તારીખ 23/3/2025 ના વિરમગામ રૂરલ પોસ્ટેના બીએનએસ કલમ 309 અને 311 મુજબ લૂંટનો ગુનો નોંધવામાં આવેલ હતો। બનાવની ટૂંક વિગત આ મુજબ છે। સચાડા બાયપાસથી અમદાવાદ જવાના રસ્તે ફરિયાદીને અજાણ્યા 4 અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રકમાંથી 70 લીટર ડીઝલની ચોરી કરતા સમયે જે સાહેબ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડીને 2 4 વ્હીલર ગાડી લઈને 4 અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા। આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ યુક્તિ પ્રયુક્તિનો ઇસ્તેમાલ કરેલો હતો અને 2 આરોપીને પકડવામાં આવેલ છે। એક આરોપીનું નામ છે લાલશા કરીમશા, રહેવાસી પાટડી, સુરેન્દ્રનગર અને એમના ઉપર આર્મ્સ એક્ટ મુજબ 2 ગુના નોંધવામાં આવેલ છે। અને બીજા આરોપીનું નામ છે હજરત ખાન, રહેવાસી પાટડી, એમના ઉપર કુલ 72 ગુના નોંધવામાં આવેલા છે, જેમ લૂંટ, ચોરી, પ્રોહિબિશન અને એ ગુજસી ટોકમાં બી એમની અટકાયત થયેલી છે। વધુ તપાસ ચાલુ છે। હજરત ખાન જે છે એ ગેડિયા ગેંગ જોડે જોડાયેલા છે। જે ગેડિયા ગેંગ છે એ તમામ લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોય છે। એમના વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં 72 ગુના દાખલ થયેલા છે। વધુ તપાસ ચાલુ છે। अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।